ગોકુલ ચંદ્રમાજીનું મંદિર ચંદ્રમાજી કે ચંદ બાવા લાડકા નામે આ પરિચિત છે. 5 સ્વરૂપ આ મંદિરમાં બિરાજે છે. ગોકુલ ચંદ્રમાજીના મંદિરમાં 5 સ્વરૂપ બિરાજે છે, જે આપણે સવારે 9:30 પહેલાં દર્શન કરવા ત્યાં રાજભોગ 9:30 પહેલાં આવી જાય છે. જો તમે 9:30 પછી જાઓ ને તો તમને દર્શન ના થાય. એની લીલા મેં કહેલી છે ને તમે બધા જાણો છો ને, એટલે જાણો છો. જો બધા 1-2 મિનિટમાં ટૂંકમાં કહી દો. ત્યાં દેવકીનંદનજી આચાર્ય થઈ ગયા પંચમ ગૃહમાં. તો એકવાર શરદ પૂનમ હતી અને બહાર પોઢા હતા. તો સૂતા શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હતા. તો અંદરથી ઠાકોરજીને ગોપીઓને વસ્ત્રોને આભૂષણને આમ છક્ક થઈ ગયા કે આટલી બધી ગોપીઓ અંદર ક્યાંથી આવી. અને બધા રાસ રમવા ગયા, કારણ કે મૂળ વૃંદાવન કયું છે? કામવન છે. આ વૃંદાવન છે તો આથી ભૌતિક છે, એ આપણું નથી. ત્યાં ફક્ત આપણા બેઠકજી છે, બીજું કશું જ નથી. હવે એમ થયું કે હવે શું કરવું? ચંદબાવા ગયા, પાછળ જવાય નહીં, ક્યાં ગયા છે ખબર નહીં. હવે રાહ જોઈ. તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં પાછા પધાર્યા પોતાના મૂળ સ્થાને, કારણ કે વલ્લભે પધરાવ્યા હતા ને. અને બધા આવી ગયા. અંદર ઉઠીને ગયા. પહેલાં ક્યાં આવી લાઇટો હતી કે ક્યાં પંખા હતા? જઈને વહુજીને જગાડ્યા. હા જયરાજ શું થયું? એ કે જલ્દી વહેલા જાગી જાઓ અને ઠાકોરજીને વહેલો રાજભોગ મંગળા કરી 9 વાગે પોઢાડ્યું. એ કે પણ શું થયું? એ કે બધું પછી કહીશ. તો સવારમાં વહેલા મંગળા કરી દીધા ને શ્રીંગારને રાજભોગને 9 વાગે તો અનવસર થઈ ગયા. 9 વાગે તો રાજભોગ આવી ગયો. પછી વહુજીએ પૂછ્યું, જયરાજ આજે આ લીલાની મને સમજણ ન પડી, શું થયું? એ કે આખી રાત રાસ રમવા ગયા હતા અને સવારે પધાર્યા. એ કે તો પછી અત્યારે પોઢી જાય ને, નહીં તો શ્રમ પડે ને. એ કે એટલે પ્રભુના તત્સુખનો વિચારના લીધે આજની તારીખમાં પણ 9:30 રાજભોગ આવી જાય અને અનવસર થઈ જાય છે. ગોકુલ ચંદ્રમાજી માવનના ક્ષત્રાણીએ બ્રહ્માંડ ઘાટે યમુનાજીમાંથી 4 સ્વરૂપો મળેલા. તેમાંથી મહાપ્રભુજીએ નવનીત પ્રિયાજીને ગજ્જન ધાવનના માથે, લાડદેશજીને જીયદાસ સૂરી ઉપર, લલિત ત્રિભંગીજીને દેવા કપૂર ઉપર અને ગોકુલ ચંદ્રમાજીને નારાયણદાસ બ્રહ્મચારી ઉપર પધરાવેલા. ગોકુલ ચંદ્રમાજી શ્યામ સ્વરૂપ દ્વિભુજ વેણુ સહિત છે. આમ વેણુ સહિત છે અને એકદમ શ્યામ છે. શૃંગારનો રંગ છે ને શ્યામ છે. એટલે આપણા ઠાકોરજીને શૃંગાર બહુ ગમે એટલે શ્યામ છે. અને યમુનાજી શ્યામ છે. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. લલિત ત્રિભંગી ચરણ કટી ગ્રીવ ત્રણે વક્ર, વામચરણ સ્થાપિત, દક્ષિણ ચરણ વામના સ્વલ્પ, અંગુલી સ્પર્શતાસુ, ઊંચી નીચી નજર સહિત વિરાજે છે. મહારાસની લીલા તેમાં પ્રગટ છે. કોની વાત કરે છે? ગોકુલ ચંદ્રમાજીની. શ્યામ છે, એમના ચરણ આમ છે. એમનું સ્વરૂપના દર્શન કરો ને, આટલું મોટું સ્વરૂપ છે. અને મદન મોહનજી છે આટલા જ છે. એટલે એ તો ઉનાળામાં જાય ને સવારે મંગળાવા તો સામનેજી સહિત દર્શન થાય. એટલે ઘણીવાર અમે વ્રજમાં જઈએ ને તો વહેલા જઈએ, તો મંગળામાં નજીક હોય ને તો આપણને દર્શન સરસ થાય. મહારાજની લીલા તેમાં પ્રગટ છે. બીજી બધી લીલા ગુપ્ત છે. ગુસાઈજીના પંચમ પુત્ર રઘુનાથલાલજીને વાટામાં ભાગમાં આ સ્વરૂપ મળેલું. અત્યારે ગોસ્વામી ગોવિંદલાલજી ઉપર બિરાજે છે. રઘુનાથલાલજીના બેઠકજી પણ બહારના ભાગમાં પ્રસ્થાપિત થયેલા. બોલો વલ્લભાતી. ઇન્દિરા બાટીજીનું પોતાનું લખેલું છે. હા, પુસ્તકો અસંખ્ય પુસ્તકોનો ડુંગર ખડકાઈ ગયો. સમુદ્રની સપાટી ઉપર લહેરાતા તરંગો જેવા
અનેક પુસ્તકો આજુબાજુ ફેલાઈ ગયા. પવનની લહેરખી પુસ્તકોના પાનાને ઉથલાવીને અડપલું કરી રહી હતી. આ જીજી બધું લખે છે. જીજીને શૃંગારિક ભાષા બહુ જ ગમતી હતી, ઇન્દિરાબાઈ ટીજીને. અને એમણે ઘણા, અને શ્રાવણી નામની એમની તો કેસેટ ઘણાની પાસે હોય છે. એટલા બધા આટલા બધા પુષ્ટિમાર્ગમાં જીજીએ એકે જ આ ધોળ લખ્યું છે, રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણે. અમારા જીજીનું હૃદય નાભીમાંથી બોલ્યા કે બધાય રાધાના માટે કહે છે, પણ મારો શ્યામ આ ગોકુળ છોડીને, રાધાજીને છોડીને, નંદ યશોદાજીને છોડીને, એ વ્રજ છોડીને જ્યારે સાવ એકલા, વ્રજમાં તો આ બધાય હતા, એ બધાના સંગમાં રહેવાનું હતું, બધા યાદોને એકબીજાને આદાન પ્રદાન કરી શકતા હતા. ત્યારે ઠાકોરજી તો એકલા બધું છોડીને મથુરા પધાર્યા. રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણે. પુસ્તકના પાનાઓ પણ ફટફટ ઉડતા જાણે એની સાથે તાલબદ્ધ નૃત્ય કરી રહ્યા હતા. અનંત ભૂલ ભૂલામણીથી ભરેલા પુસ્તકોના મહાસાગરને ખૂંદવા એક પુસ્તક પ્રેમી પાગલ સાહસ કરી ક્યાંકથી દોડી આવ્યો. પછી તો લાગ્યું કે કંઈ કેટલીય જમાત આ તરફ આવવા માટે ધસી રહી હતી. પુસ્તકોના ઢગલાને વેરવિખેર કરી પાગલ કંઈક શોધવા લાગ્યો. ક્યારેક પુસ્તક હાથમાં લઈ બગાસા ખાતો હતો, તો ક્યારેક પુસ્તકોના શબ્દચિત્રોમાં સ્વયં ચિત્રિત થઈ જતો હતો. ક્યારેક એ શબ્દોને ચૂસવા મથામણ કરતો હતો, તો ક્યારેક શબ્દોના ડૂચા ચાવી જવા જડબા હલાવતો હતો. ક્યારેક એની આંખો ઉપર રાત્રિની કાળી ચૂંદડી લહેરાતી, તો ક્યારેક દિવસના ઘેરા લાલ સોનેરી રંગો પુસ્તકના પાનામાંથી ખંખેરી પોતાની આંખમાં આંજી દેતો હતો. એ પાગલ જ હતો ને? હા, સાવ પાગલ. કંઈ સમજાતું નહોતું. કદાચ એ પ્રેમી અને પાગલ બંને હતો, અથવા એમ જ કહો કે એ પાગલ પ્રેમી કે પ્રેમી પાગલ હતો. સરી જતી રેતી જેવા યુગોના યુગો વહી ગયા, છતાં કબરમાં દટાયેલા મુર્દાને ફંફોડે તે પુસ્તકોને ઉથલાવી શબ્દોને શોધી રહ્યો હતો. વર્ષો બાદ અચાનક શું થયું તે એના પડછાયાને પાંખો આવી, અને સાથે સાથે આંખોય આવી. નવું કરવાનું અને નવી જોવાની જાગૃતિ આવી. શરીરના કોચલામાંથી પડછાયો બહાર આવ્યો. પડગમ અવાજે પડછાયાને પૂછ્યું, જીજી કહે છે કે મારામાંથી એક સ્વાંગ. હું કોઈનો ડગલો પહેરવા માગતી નથી. આજે તમારા હાઇટ બોડી આવા હોય અને તમે બીજાને પહેરવા આપો તો ફિટ ન થાય. તમારું તમને જ ફિટ થાય. મારે હું જાડીને હાઇટ ઓછી, તો મારું કોઈને ફિટ ન થાય. મારે મારું જ પહેરવું પડે. તો જે જ્યાં એ સમજાવવા માગે છે કે મેં મારા પ્રભુને, મારા વલ્લભને જે રીતે મૂલવા છે એ મારો પોતાનો સ્વાંગ છે. કોઈનો ડગલો મેં પહેર્યો નથી. થોડી ભાષા શૃંગારાત્મક છે એટલે થોડું વાર લાગે આપણને. ઓ પાગલ, આ ઢગલામાં શું શોધી રહ્યો છે? એણે ઉત્તર આપ્યો, મારા માટે લખાયેલી એક પંક્તિ. મને માપસર આવી રહે એક એવો ડગલો શોધી રહ્યો છે. આજે ઠાકોરજી મથુરામાં પધાર્યા તો ઓલો ધોબી મળ્યો. એ કે આ કપડાં ક્યાં લઈ જશે? કે આ કોન્સના છું, આને અડાય નહીં. એ કે અમને આપી દે. હવે કોન્સના તો ડગલા થાય, તો પછી દરજી પાસે ગયા કે અમારા માપ ના કરી દે. કોઈના ડગલા કોઈને થાય નહીં. નાક બંધ થઈ ગઈ એસીના હિસાબે. એનો ઉત્તર આપ્યો, મારા માટે લખાયેલી એક પંક્તિ મને માપસર આવી રહે એવો એક ડગલો શોધી રહ્યો છું. મારા કામમાં તો દખલગીરી ન કર. પડછાયો ખડખડાટ હસી પડ્યો. એ પુસ્તકની ક્રીડા.
આ પુસ્તકોના ઢગલામાંથી આવી રહે એવો સ્વાંગ તને મળશે ખરો? સવાલ સાંભળી પુસ્તક પ્રેમી ચમક્યો. ક્ષણવાર વિચોરણના આંદોલનમાં અટવાઈ ગયો. ધીરે ધીરે એમાંથી બહાર આવી પુસ્તકોના ઢગલામાંથી આંખો ઊંચી કરી બોલ્યો, હા કેમ નહીં? તને શંકા છે? પડછાયો બોલ્યો, અરે બુદ્ધુ, મને શંકા જ નહીં, સાચો અને પાક્કો નિશ્ચય છે કે આમાંથી માપસરનું તને કશું જ નહીં મળે. આ તો બધા જૂના ડગલા છે. આપણે બધું જૂનું જોઈ અને કેવા વિચારમાં પેલા કૂવાના પાણીના જારેજી ભરતા હતા, બરાબર? પેલા બધાના ઘરે ગાય હતી, પેલા ઘંટીથી દળતા હતા. અત્યારે પરિવર્તન આવી ગયું. ગેસ ઉપર દૂધે બહારથી લાવીએ છીએ. કોઈના ઘરે ગાય છે? કોઈ ઘંટી દળે છે? થેલીનું. આજે ઓલા ગાય છાપ વેસણ બધાને ઘરમાં હોય. નાના છોકરાને પૂછીએ ને, તમારા ઘરે કયું ગાય છાપ વેસણ? દૂધ કયું આવે? અમૂલનું. તો કોઈના ડગલા જૂના હતા એ બધાય કાઢ નાખ્યા. હવે આપણે બધાય નવા ડગલાવા. બોલો વલ્લભાથી. ભક્તિ પોષણ દયારામભાઈ. આજે 1 મિનિટ, હમણાં થઈ જશે. વલ્લભાથી દયારામભાઈના ચંદ્રાવલા. 20મા ચંદ્રાવલાને આપણે વિરામ આપ્યો. આજે 21. જેમ નટદગ દોરમાં પનિહારીની બેડામાં ચિત્ત પરસ્પર ઝારનું વળગ્યું રહે ત્યાંનું ત્યાં તેમ ચિત્ત પ્રભુમાં નિત્ય દેવું, સંસારમાં સાક્ષીવત થઈ રહેવું. જગત જાણે કે એ છે જંજાળી, રાખે હૃદયમાં ત્રિકમસુ તાળી. સેવો શ્રી કૃષ્ણ કૃપા. આનું વિવરણ આપણે ગઈકાલે કર્યું. આજે હવે આગળ આ પદમાં કવિશ્રીએ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે કે પ્રભુની ભક્તિમાં ચિત્તની એકાગ્રતા મહત્ત્વની વસ્તુ છે. સત્સંગ હોય, સેવા હોય કે સ્મરણ હોય, ચિત્ત પ્રભુમાં ના પરોવાય ત્યાં સુધી યાદે ન રહે, સેવામાં આનંદે ન આવે, અને પાઠ કરીએ ને પોપટની જેમ બોલી જઈએ. ઓલા પોપટને ઘરમાં પાળ્યો હોય ને તો રોજ સમજાવીએ, બિલાડી આવે તો ભાગી જવાનું, બિલાડી આવે તો ભાગી જવાનું. હવે એકવાર બિલાડી આવી તો પોતે જ બોલે, બિલાડી આવે તો ભાગી જવાનું, પણ અંદર જ રહ્યો. બિલાડી ખાઈ ગઈ. આપણા બધાની દશા એવી જ છે. આપણે પાઠ કરીએ કે સ્તોત્ર કરીએ, મૂળ પુરુષ કરીએ કે 41 પદ કરીએ, વલ્ભા કામ કરીએ કે પુરુષોત્તમ સહસ્ર કરીએ, પણ આપણે બિલાડી આવે તો ભાગી જવાનું. એના લીધે આપણે પોપટની જેમ. પાછા મને બધાય કહે, ઈલાબેન અમને 16 ગ્રંથ મોઢે છે. મેં તો મને નથી, પુરુષોત્તમ સહસ્ત્ર મોઢે. કોઈ એકાદનું કાંઈક કહો ને, એવું નથી ખબર પડતી. પોપટની જેમ બિલાડી આવે તો ભાગી જવાનું. ભલે મોઢે નથી મારા વાળા, પણ અર્થ સહિત. આજે સર્વોત્તમ સ્તોત્રમાં પ્રિય વજ સ્થિતિ, વલ્લભનું એક નામ. વલ્લભને વ્રજમાં રહેવું ખૂબ જ પ્રિય હતું, કારણ કે ત્યાં લીલા સળી હતા, લીલા પુરુષોત્તમ હતા, સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિયા યમુનાજી હતા. સહસ્ત્ર ભુજાથીને જેણે અન્નકૂટ આરોગ્યો એ ગિરિરાજ બાવા. આ વ્રજ રજ, આ કુંજ નિકુંજ, કંદરા, સરોવર, વન, ઉપવન, વલ્લભનાય રહેવું બહુ ગમતું હતું. તો એક જ શબ્દમાં તમે ખાલી આમ નજર કરો ને તો તમને તાલવન દેખાય, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, વચવન, પાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ નિકુંજ, સવાર સુધી ચાલે. પણ ચિત્ત એમાં હોવું જોઈએ. આપણે તકલીફ એ છે કે આપણે આ બધું સાંભળીએ છીએ, પણ અત્યારે ચિત્ત તો આપણું ક્યાંનું ક્યાંય પહોંચી ગયું હોય. જ્યાં સુધી ચિત્ત ના પરોવાય ત્યાં સુધી આપણો મેળ પડે નહીં. પ્રભુની ભક્તિમાં ચિત્તની એકાગ્રતા મહત્ત્વની વસ્તુ છે. જ્યાં સ્નેહ છે ત્યાં જ મનની ગતિ રહે છે.
આજે જે સરસ કીધું કે માણસનો સ્વભાવ અને પ્રભાવ, બે પર્સનાલિટી છે, સ્વભાવ અને પ્રભાવ. જે પોતાના અંગત હોય ને એની હારે એનો સ્વભાવ કામ કરતો હોય. હવે તમારી સાથે રહેતી હોય તો મને ખબર છે, તમે મને એમ કહો કે 5 વાગ્યા ઉઠ ને, હવે હું કહું હવે સૂતી છું 10 મિનિટ, હું 5:15 ઉઠીશ. આ મારો સ્વભાવ છે. તો તમારી મને ચિંતા નથી થતી કે તમને ખોટું લાગશે કે તમે ચા માટે મને ખીજાશો. શું કામ? મને ખબર છે હું ઉઠીને ચા બનાવીશ ત્યાં સુધી તમે રાહ જોવાનો. આ મારો સ્વભાવ છે. પણ પ્રભાવ ક્યાં? હવે હું ક્યાંય બહાર ગઈ અને 4 વૈષ્ણવ મળ્યા જે મને નથી ઓળખતા, તો એને હું એમ ન કહું કે મને 5 વાગ્યામાં ચા જોઈએ છે, તમે સવારમાં 5 વાગે બનાવી દેજો. ત્યાં મારો સ્વભાવ કામ ના આવે, ત્યાં મારો પ્રભાવ આવવો જોઈએ. એટલે માણસના 2 સ્વભાવ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એમનો સ્વભાવ આપણા પ્રમાણે કરે છે. તને ગમે છે કે આજે તું એકલી છો, તારા છોકરાઓ નથી કે ટાઈમમાં છે, તો તું તારે ખીચડીને શાક કર, દહીં હારે મને ભાવશે. તો આપણા સ્વભાવના અનુકૂળ થઈ ગયા. પણ એ જ પુષ્ટિ પુરુષોત્તમ જ્યારે ભગવાન તરીકે મથુરામાં હોય કે દ્વારકાધીશ હોય કે મથુરાધીશ હોય, ત્યારે એમનો પ્રભાવ છે. એ જરાસંઘને 17 વાર હરાવે ખરા. એ કુરુક્ષેત્રમાં ગીતાજી વાંચે અને એ જ પ્રભુ સંધિ કરાવાઈ જાય અને જરાસંઘ મરાતો ન હોય તો ભીમને ઈશારો કરીને કહી દે કે ભાઈ ક્યાં તું એને મારે. બરાબર છે? તો દરેકના 2 હોય, સ્વભાવ અને પ્રભાવ. પ્રભાવ બહારના ઉપર હોય પણ સ્વભાવ ઘરના ઉપર. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા સ્વભાવના અનુકૂળ રહે છે, એનો પ્રભાવ આપણા ઉપર રાખતા. બોલો વલ્લભા.